કેન્દ્રના 25-26ના બજેટમાં ઇન્કમ ટેક્સમાં સારી રાહત આપવામાં આવી છે, એટલા માટે એનો સવાલ પૂછવાની સંભાવના છે, કારણ કે ઘણા વર્ષોથી કોઈ ચેન્જીસ નતા કરી. આ વખતે સારો ચેન્જ કરવામાં આવ્યો છે. એક વ્યક્તિ એક વર્ષમાં 12 લાખ રૂપિયા આવક કરતો હોય તેને ટેક્સ ભરવાની જરૂર નથી. ઉપરથી 75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે, એટલે કે એક વ્યક્તિ એક વર્ષમાં 12.75 લાખ રૂપિયાની આવક કરતો હોય તો એને ટેક્સ ભરવાની જરૂર નથી. હવે એના સ્લેબ કેવા છે? તો આવકના સ્લેબ વેચવામાં આવે છે 0 થી 4 લાખ, 4 થી 8 લાખ, એટલે કે દરેક સ્લેબ 4 લાખનો ડિફરન્સ હશે. 0 થી 4, 4 થી 8, 8 થી 12, 12 થી 16, 16 થી 20, 20 થી 24 અને 24 થી વધુ. હવે આમાં આ સ્લેબને કેટલો ટેક્સ ભરવાનો છે તો એટલું યાદ રાખવાનું કે જે પણ જવાબ આવશે 5, 10, 15, 20, 25 એમાં જ આવશે. તો 4 થી 8 ની વચ્ચે 5 આવે તો આ 4 થી 8 લાખ રૂપિયાની આવક હોય તો તમારે 5% ટેક્સ ભરવાનો છે. 8 થી 12 હોય તો 10, 12 ને 16 ની વચ્ચે 15 આવે, 16 ને 20 ની વચ્ચે 20 આવે, 20 ને 24 ની નજીક આવે 25 અને 24 લાખ થી વધુ હોય તો તમારે 30% ટેક્સ ભરવાનો. હવે તમને એમ થાય કે સાહેબ તમે તો એમ કહેતા હતા 12 લાખ સુધી કોઈ પણ ટેક્સ નહીં ભરે, તો આ તો ટેક્સ ભરો, તો આ ટેક્સ એ રિટર્ન ફાઇલ કરે એટલે એને રિટર્ન મળી જશે, કારણ કે 12 લાખ સુધી તમારે કોઈ પણ ટેક્સ ભરવાનો નથી. જી કે શોર્ટ.